વિમલ ચુડાસમા વિધાનસભામાં મૂંગા બેસી રહી છે આ શબ્દો ઉચ્ચાર્યા છે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ। તેમણે ગીર સોમનાથમાં સભા ગજવતા વિમલ ચુડાસમા પર આકરા પ્રહાર કર્યા હતા। જો કે વિમલ ચુડાસમાએ પણ વળતો પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે વિધાનસભાની કાર્યવાહી લાઈવ કરો તો ખબર પડે કે કોણ ચૂપ બેસે છે અને કોણ સવાલો ઉઠાવે છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સમયે નેતાઓ પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની વાત ભૂલીને વિપક્ષના નેતાઓ શું કરે છે તેના સવાલ અને જવાબ માંગી રહ્યા છે। તો બીજી બાજુ જનતા પણ સવાલો કરતી થઈ છે કે અમારા પ્રશ્નોનું શું થયું, જે વચનો આપ્યા હતા તે કેમ પૂરા ન થયા અને અનેક જગ્યાએ વિરોધ પણ નેતાઓનો થઈ રહ્યો છે, જે 5 વર્ષ પછી ફરીવાર મત લેવા માટે આવ્યા છે। તો બીજી બાજુ ગીર સોમનાથ જિલ્લાના આંદ્રી વાવડી ગામે આંદ્રી જિલ્લા પંચાયત બેઠક માટે યોજાયેલી ચૂંટણી સભામાં જિલ્લાના રાજકારણમાં ગરમાવો લાવ્યો છે, કારણ કે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ભાષણ કરતાં કહ્યું કે તમારા ધારાસભ્ય વિધાનસભામાં મૂંગા બેસી રહે છે। જો કે આ નિવેદનનો વિમલ ચુડાસમાએ પણ વળતો જવાબ આપ્યો છે। પહેલાં તો શું કહી રહ્યા છે જગદીશ વિશ્વકર્મા અને તેમનો વળતો જવાબ આપતા શું કહ્યું છે વિમલ ચુડાસમાએ તે પણ સાંભળો। 20 વોટથી માનસિંહભાઈ ચૂંટણી કદાચ હાર્યા હતા, તમે એક વખત છેતરાયા છો, પણ મને ભરોસો છે મારી સામે બેઠેલા કાર્યકર્તા મિત્રો ઉપર, માતાઓ બહેનો ઉપર કે આ વખતે નહીં છેતરાઓ। હમણાં મને સંજયભાઈ આપતા હતા હિસાબ કે સાહેબ તાલુકા પંચાયત આપણી 128 સીટો છે, જિલ્લા પંચાયત 28 માંથી 22 સીટો, નગરપાલિકા 5 માંથી 5 આપણી। આ કે છે વિકાસના કારણે આ ગુજરાતની 6.5 કરોડ જનતા એ સતત ભારતીય જનતા પાર્ટી સરકારને વોટ આપે છે। તમારા ધારાસભ્ય તમારા દરવાજે કદાચ આવે, કોંગ્રેસના મિત્રો તમારા ત્યાં આવે, તો એક વખત પૂછજો કે તમે વિધાનસભાની અંદર ક્યારે આ ગીર સોમનાથની પ્રજા માટે પ્રશ્ન પૂછ્યો? તમારા ધારાસભ્યને પૂછજો, અથવા તમે કદાચ આવો, રાજેશભાઈને કહું છું, ભગાભાઈને કહું છું, તમને વિધાનસભામાં લેતા આવે, તમારા ધારાસભ્ય પેલી મૂંગી માં બેહે એ વિધાનસભામાં આગળની બેન્ચમાં બેઠા હોય, એક હરફ શબ્દ આખા વિધાનસભાના સત્ર સિવાય દરમિયાન એક શબ્દ પોકારતા નથી કે મારી ગીર સોમનાથની, મારી આ વિધાનસભામાં આ વસ્તુની જરૂર છે। આ પ્રશ્ન ઉઠાવતા હોય તો આપણા સાંસદ, આ ધારાસભ્યો અને આ જિલ્લાના પ્રમુખ પત્ર લખે માનનીય મુખ્યમંત્રીશ્રીને કે મારા ગીર સોમનાથના ગામડાઓમાં પ્રશ્ન છે, એની દેખરેખ રાખવાનું કામ, રોડ જેટલા પણ મંજૂર થાય છે આ રોડ તમારા ધારાસભ્ય ક્યારેય માંગતા નથી। અમારા જિલ્લા પ્રમુખ હોય કે સાંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય, આ વિસ્તારની ચિંતા કરે છે મિત્રો। મને ખ્યાલ નથી, પણ અમે મીડિયાના માધ્યમથી જોયું કે જગદીશભાઈ આવું બોલ્યા છે, ત્યારે હું જગદીશભાઈને કહેવા માગું છું કે અમે અવારનવાર વિધાનસભા લાઈવ કરવા માટે થઈને આપ પાસે અને આપની સરકાર પાસે માગણી કરેલી છે। આપ એવા સાચા હોય તો વિધાનસભા લાઈવ કરીને બતાડો, કારણ કે વિધાનસભા લાઈવ કરો તો તમારા ધારાસભ્ય કેટલા બધા છે, તમે બધા છે, જે કમલમમાંથી ચિઠ્ઠી આપી હોય એનાથી 1 ઇંચ પણ વધારે તમે બોલી નથી શકતા। અને વિમલ ચુડાસમા જ્યારે વિધાનસભામાં બોલતા હોય તો તમારા મંત્રીઓ પણ જવાબ નથી દઈ શકતા, અને એનું પુરાવા હું તમને આપવા માગું છું કે સૌથી વધારે પ્રશ્ન ઉપાડવાવાળો વિમલ ચુડાસમા છે વિધાનસભામાં। એ તમે મારે હાલમાં પણ ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં જોઈ શકો છો। આજે હાલમાં પણ મેં એની ઉપર વિડીયો બધા મૂકેલા છે, અને આપ આટલી મોટી વાતો કરો છો ત્યારે ભારતીય જનતા પાર્ટીની સોમનાથના સાનિધ્યમાં પરિસ્થિતિ બહુ ખરાબ છે, કારણ કે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માને એક જિલ્લા પંચાયતની સીટ માટે જો પ્રચાર કરવા માટે આવવું પડતું હોય તો તમે વિચાર કરો કે અહીંની પરિસ્થિતિ કેવી છે। અહીં સંપૂર્ણ રીતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં નેવું સોમનાથ વિધાનસભામાં કોંગ્રેસનો પંજો લહેરાવાનો છે। આ તો જગદીશભાઈ કંઈ પોતાની ભાજપની ઇજ્જત બચાવવા માટે એકાદી સીટ બચી જાય એના માટે થઈને આવ્યા છે। ફરી આપના માધ્યમથી કહું છું, તમે હોય તો આવતી વિધાનસભા છે એ લાઈવ કરીને બતાડો, કારણ કે તમને ડર લાગે છે કે તમારા જે ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા છે, તમને પણ દિલ્હીથી નરેન્દ્રભાઈ ચિઠ્ઠી મોકલે, એનાથી 1 ઇંચ પણ બોલી નથી થતા। અમે તો કોંગ્રેસ પાર્ટીના સૈનિક છે, સ્વતંત્ર રીતે બોલી શકે અને પ્રજાનો અવાજ બનીને જતા હોય છે, અને પ્રજા માટે બોલી શકે। એ પણ તમને ચેલેન્જ કરીને કહું છું, તમારે અહીં આવવું પડે। અહીં વિમલે તમારા માટે 1 લોક આપી છે, અમે કોઈને બોલાવવાના પણ નથી।
વિમલભાઈ, બીજો એક મુદ્દો એવો પણ કીધો કે સોમનાથ વિધાનસભાના જે વિકાસના કામો થાય છે, રોડ રસ્તાના, એ તમારા ધારાસભ્યના કહેવાથી નહીં પણ જિલ્લા ભાજપના પ્રમુખ અને સાંસદની રજૂઆતના કારણે સરકાર એ કામો કરે છે. આવું જગદીશ વિશ્વકર્માનું. જો જગદીશભાઈ એક પ્રદેશ પ્રમુખ લેવલના માણસ અને મંત્રી રહી ચૂકેલા વ્યક્તિ હોય, એમને એ ખબર છે કે ધારાસભ્ય હોય છે, નોન પ્લાનના રસ્તાઓ છે, એ કોઈ પણ પાર્ટીના ધારાસભ્ય છે, ગાઈડલાઈન મુજબ સરકારી પરિપત્ર મુજબ દર ધારાસભ્યને 11 કરોડ રૂપિયા સૂચન કરવા માટે ફાળવવા માટે થઈને લેટર આપવામાં આવતું. એમાં ધારાસભ્યનું જ લેટર હાલે, એમાં સંસદનું ન હાલે, પ્રભારી મિનિસ્ટરનું ન હાલે કે કોઈનું ન ચાલે. એ વિસ્તારના ધારાસભ્ય હોય એનું જ લેટર હાલે. નહીં, સરકારી પરિપત્ર છે ને પરિપત્ર મુજબ 11 કરોડના રસ્તાઓ છે એ 182 ધારાસભ્ય સૂચવતા હોય. ચૂંટણી આવી છે, ભાજપ દર વખતે ચૂંટણી સમયે લોકોને ગેરમાર્ગે દોરવા માટે આવ્યા છે અને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ત્યારે આપના માધ્યમથી હું એમને કહેવા માગું છું. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તેમણે ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નામ લીધા વિના તેમની કાર્યશૈલી ઉપર સવાલો ઉઠાવ્યા હતા અને તેમણે કહ્યું કે તમારા ધારાસભ્ય જ્યારે મત માંગવા આવે ત્યારે તેમને એક જ પ્રશ્ન પૂછજો કે તેમણે વિધાનસભામાં સોમનાથના પ્રશ્નો અંગે કેટલી વખત રજૂઆત કરી છે. ભાજપના આક્ષેપોનો જડબાતોડ જવાબ આપતા ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું છે અને તેમણે ભાજપને પડકાર પણ ફેંક્યો છે કે જો ભાજપ પારદર્શિતામાં માનતું હોય તો વિધાનસભાની કાર્યવાહી લાઈવ પ્રસારિત કરે, જેથી જનતાને પણ ખબર પડે કે કોણ પ્રશ્ન પૂછે છે અને કોણ મૂંગું બેસી રહે છે. આમ નેતાઓ શું કામ કરે છે તેનો ખુલાસો અત્યારે ચૂંટણી સમયે માંગવામાં આવી રહ્યો છે. આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર ચાલી રહ્યો છે, ત્યારે જનતા હવે આ ચૂંટણીમાં કોને આવકારશે અને કોને જાકારો આપશે તે તો હવે ચૂંટણીના પરિણામમાં જોવા મળશે. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહે.